નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જેઠ સુદ દશમના પાવન દિવસે ડીસા સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતિ, ગંગા દશેરા અને પૂજ્ય ગુરુદેવના મહાપ્રાણ દિવસની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી પરિવાર માટે ત્રિવેણી સંગમ સમાન ગણાતા આ અવસરે વહેલી સવારથી મોટી સંખ્યામાં પરિજનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પંચકુટી ગાયત્રી મહાયજ્ઞથી કરવામાં આવી હતી, જેમાં પરિજનો દ્વારા વિશ્વ કલ્યાણ અને માનવ માત્રના સુખ સમૃદ્ધિ માટે આહુતિ અર્પણ કરવામાં આવી હતી. સવારે 8 વાગ્યે પૂજ્ય ગુરુદેવના સ્મરણાર્થે તેમના સ્વરમાં ગાયત્રી મહામંત્રના 24 વખત ઉચ્ચારણ સાથે ધ્યાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયત્રી માતા, ગંગા મૈયા અને ગુરુદેવનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ગુરુ સ્મૃતિ રૂપે 24 દીપ પ્રગટાવી દીપાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિવિધ ધાર્મિક વિધિઓ અને સંસ્કારોનું આયોજન ગાયત્રી પરિવારની બહેનોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મહોત્સવ અંતર્ગત સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 12 કલાકના અખંડ ગાયત્રી મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરની વિવિધ સોસાયટીઓમાં ગુરુ ગાયત્રી અને ગંગા પૂજન તેમજ જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા. સાંજના સમયે ગાયત્રી શક્તિપીઠ ખાતે દીપયજ્ઞ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઈ ભક્તિમય વાતાવરણમાં ધર્મ લાભ મેળવ્યો હતો.